અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસને મોટી સફળતા મળી છે। એલસીબી ઝોન 7 અને વાસણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલો પેડલર ઝડપાયો છે। મળતી માહિતી મુજબ આરોપી સાબિર જફર અહેમદ શેખને વાસણાની એક હોટેલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 194.780 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીને ડ્રગ્સ પહોંચાડવા બદલ માત્ર 5,000 રૂપિયાનું કમિશન મળતું હતું। સાથે જ હોટેલ રૂમમાંથી 2.37 લાખ રૂપિયા રોકડ અને મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। ડ્રગ્સના બ્લેક માર્કેટમાં એમડીનો ભાવ પ્રતિ ગ્રામ 1,400 થી 1,500 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન મંદસોરનો ઇમરાન અઝવલ ખાન પઠાણ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું છે। પોલીસથી બચવા માટે નીડ ટુ નો બેસિસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હતો। આરોપી અગાઉ પણ અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો હોવાની શંકા છે। આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ મુખ્ય આરોપી ઇમરાન પઠાણની શોધખોળમાં લાગી છે અને અમદાવાદને ડ્રગ્સ મુક્ત બનાવવા પોલીસનું અભિયાન યથાવત છે। माननीय डीजीपी एवं सीपी श्रीની સૂચના એવं માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના ડ્રગ્સ ફ્રી બનાવવા માટે અમદાવાદ પોલીસ કાર્યરત છે। એ અનુસંધાને એલસીબી ઝોન 7ને 22/6/2026ની બાતમી મળી હતી કે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હોટલમાં એક ઇસમ રોકાયેલા છે જે એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા માટે મધ્યપ્રદેશથી અહીંયા આવ્યા છે અને એ અનુસંધાને વાસણા પોલીસ અને એલસીબી ઝોન 7ની ટીમે અહીંયા રેડ પાડી છે અને 2 સરકારી પંચોને રૂબરૂમાં ઝડપી કરતી દરમિયાન એને એક માદક પદાર્થ મેફેડ્રોન 194.780 ગ્રામ્સ એ મળ્યા છે અને એની સાથે 2,37,000 રોકડ મળ્યા છે અને એક મોબાઈલની પણ રિકવરી થયેલ છે, જે કરીને 5,84,380 રૂપિયાના મુદ્દામાલ રિકવર થયેલા છે અને એ અનુસંધાને વાસણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 8C, 22C અને 29 મુજબ ગુના નોંધાયેલો છે। એ જો ઈસમ છે એના નામ સાબિર જફર અહેમદ શેખ છે। એની ઉંમર 36 વર્ષની છે। એ મંદસોર મધ્યપ્રદેશ જિલ્લાના રહેવાસી છે અને મજૂરી કામ કરે છે અને તે ત્યાંથી એના મિત્ર ઇમરાન અફઝલ ખાન પઠાન એના એ જો માસ્ટરમાઇન્ડ છે ઇમરાન પઠાન એના માદક પદાર્થ ડિલિવરી કરવા માટે અહીંયા આવ્યા હતા। એ ઇમરાન પઠાન જો છે એ માસ્ટરમાઇન્ડ છે અને એ નીડ ટુ નો બેસિસ ઉપર જો એના ડિલિવરીવાળા હોય છે એને ઇન્ફોર્મેશન આપતા હતા। એ ઇન્ફોર્મેશન જેમ કરીને કે તમે ત્યાં જવાનું છે એ ઇન્ફોર્મેશન અને એ પછી બીજી કંઈ લોકેશન પર જવાનું છે અને ત્યાં કોને પાસેથી રોકડ લેવાનું છે કે કેશ લેવાનું છે એ નીડ ટુ નો બેસિસ ઉપર જાણકારી આપતા હતા અને અત્યાર સુધી એને હોટલમાં રોકાણે માટે જ ઇન્ફોર્મેશન આપી હતી અને કોને આપવાના હતા એ ઇમરાનને જ ખબર છે। આરોપીના અત્યાર સુધીમાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં, પણ અગાઉ પણ એકવાર અહીંયા ડિલિવરી માટે આવ્યા હતા એની પ્રાથમિક ઇન્ફોર્મેશન છે। એ લગભગ 1,400 થી 1,500 રૂપિયા બ્લેક માર્કેટના પ્રતિ ગ્રામના રેટ છે અને એ જો સાબિર છે એના 5,000 રૂપિયા પર ડિલિવરી માટે મંદસોરથી અહીંયા આવવાનું મળતા હતા। એને હોટલમાં એક બીજી પણ એન્ટ્રી છે, તો એક બાર અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ અહીંયા આવ્યા હતા અને બીજી પણ એની શક્યતા છે કે બીજી પર અહીંયા આવ્યા છે। એની તપાસ અત્યારે ચાલુ છે। ના, હોટલમાં એકદમ શાંતિથી અને ત્યાં આવ્યા હતા અને નીડ ટુ નો બેસિસ ઉપર એને ઇન્ફોર્મેશન મળતી હતી કે ક્યાં જવાનું હતું અને કોને ડિલિવરી કરવાની હતી। દર સ્ટેજ ઉપર નીડ ટુ નો બેસિસ ઉપર ઇન્ફોર્મેશન એને મળતી હતી અને ત્યાંથી એ રોકડ લઈને મંદસોર પરત જવાનું એનો ઈરાદો હતો। અત્યારે ઇમરાન ઉપર ફોકસ છે અને ઇમરાનને મંદસોરમાંથી એની ધરપકડ એકવાર થઈ જાય તો આનો રેકેટનો ભાંડાફોડ થઈ જશે। એ દિશામાં એને પૂછપરછ જારી છે। અત્યારે 4 દિવસની રિમાન્ડ એની મળી છે।
એ 36 વર્ષના છે અને મંદસૌર એમપીના મૂળ રહેવાસી છે અને એ મસાલાની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે અને ડ્રાઇવિંગના પણ કામ કરી છે, બટ એક્સ્ટ્રા ઇન્કમમાં માટે એને એ ડિલિવરીના કામ પણ શરૂ કર્યા છે. ઇમરાન એનો ફ્રેન્ડ છે, 10 વર્ષથી એની ઓળખ છે અને ઇમરાનના બીજા પણ એવું જ ડિલિવરીવાળા છે, એની દિશામાં હવે તપાસ જારી છે.